નમસ્કાર સાથીઓ, હું છું આપનો પરેશ ચૌહાણ। આજે ગુજરાત સ્થાપના દિવસની સૌ મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ। સુરત ડાયમંડ સિટી હવે ક્રાઇમ સિટી બનવા જઈ રહ્યું છે। હર્ષ સંઘવીના હોમટાઉનમાં જ કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડી રહ્યા છે। સુરત જેવા ધમધમતા મહાનગરના મુખ્ય માર્ગો પર ધોળા દિવસે 50 લાખની લૂંટની ઘટના એ કોઈ ગુનો નથી, પણ ગુજરાતના ગૃહ વિભાગ અને ખાસ કરીને હર્ષ સંઘવીની કાર્યક્ષમતા સામે એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે। જે શહેરના ધારાસભ્ય અને પ્રતિનિધિ પોતે રાજ્યનો ગૃહ કારભાર સંભાળતા હોય ત્યાં જ ગુનેગારો બેફામ બને તે બાબત અત્યંત ગંભીર અને ચિંતાજનક છે। સવાલ જે જનતા પૂછી રહી છે, ગૃહમંત્રીનું હોમટાઉન અને અસુરક્ષિત જનતા, જે શહેરની ગલીઓથી હર્ષ સંઘવી વાકેફ છે, ત્યાં જ ધોળા દિવસે હથિયારો સાથે લૂંટ થાય તે શું સૂચવે છે? શું પોલીસનો ડર ગુનેગારોને આ મનમાંથી સાવ નીકળી ગયો છે? ડબલ એન્જિન સરકાર કે ડબલ ફેલિયર? સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા અને નાની નાની બાબતોમાં ક્રેડિટ લેતા ગૃહમંત્રી સુરતના વેપારીઓની સુરક્ષા કરવામાં કેમ નિષ્ફળ જઈ રહ્યા છે? માત્ર ટ્વીટ કરવાથી કે રીલ્સ બનાવવાથી કાયદો અને વ્યવસ્થા જળવાતી નથી। પોલીસનું બાતમી તંત્ર ક્યાં ગયું? 50 લાખ જેવી મોટી રકમની લૂંટનું પ્લાનિંગ અચાનક ન થયું હોય, ગુનેગારો નિર્ભય થઈને રેકી કરે છે અને ધોળા દિવસે આતંક મચાવે છે, ત્યારે પોલીસ અને ઇન્ટેલિજન્સ વિભાગ ઊંઘતું કેમ ઝડપાયું? કરોડોના ખર્ચે લાગેલા સીસીટીવી કેમેરા માત્ર દંડ ફટકારવા માટે જ છે કે ગુનેગારોને પકડવા માટે? ટ્રાફિક પોલીસની હાજરી માત્ર દંડ પૂરતી? જ્યાં લૂંટ થઈ ત્યાં પોલીસની હાજરી કેમ નહોતી? શું પોલીસ તંત્ર માત્ર હેલ્મેટ અને પીયુસી ચેક કરવામાં જ વ્યસ્ત છે? ગૃહમંત્રીની પ્રાથમિકતા શું? રાજકીય કાર્યક્રમો અને પ્રસારના વ્યસ્ત રહેતા હર્ષ સંઘવીએ સમજવાની જરૂર છે। સુરતની જનતાએ તેમને સુરક્ષાની આશાએ સૂંટ્યા છે। રાજનીતિમાં ફાંકા ફોજદારી કરવી અને શાસનમાં મજબૂતી બતાવતા વચ્ચે મોટો તફાવત છે। સુરતની જનતા લૂંટાઈ રહી છે અને ગૃહમંત્રી મૌન સેવી રહ્યા છે, તે લોકશાહી માટે શરમજનક છે। જો હર્ષ સંઘવી સુરત જેવા પોતાના ગઢમાં પણ કાયદાનું શાસન સ્થાપિત ન કરી શકતા હોય તો આખા ગુજરાતની સુરક્ષાનું શું? માત્ર રીલ બનાવવાથી, ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં વ્યસ્ત રહેવાને બદલે ગૃહમંત્રીએ હવે મેદાનમાં ઉતરીને ગુનેગારોમાં પોલીસનો ખોફ પેદા કરવો પડશે, નહીં તો જનતાનો વિશ્વાસ આ સરકાર પરથી ઉઠી જશે। જો ગૃહમંત્રી પોતાના હોમટાઉનમાં કાયદો વ્યવસ્થા જાળવી ના શકતા હોય તો હર્ષ સંઘવી પોતે રાજીનામું આપે, પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કરે। જય હિન્દ, જય ભારત।